તો આપણે જોઈએ કે સ્વયંજન પછીનો જે ટોપિક છે જે છે પ્રત્યાંકન. સ્વયંજન પછી પ્રત્યાંકન. આ જે પ્રત્યાંકન છે એનો મીનિંગ શું થાય? તો ડીએનએ જે છે એમાંથી આરએનએ બનાવો અને પ્રત્યાંકન બોલાય. અને એમાં પણ આરએનએ એટલે એકલું એમઆરએનએ નહીં, એમઆરએનએ સાથે સાથે ટીઆરએનએ પણ બને તો પણ પ્રત્યાંકન બોલાય. આરઆરએનએ પણ બને તો પણ પ્રત્યાંકન બોલાય. આ આરઆરએનએ નું કામ તમને ખબર પડવું જોઈએ. આરઆરએનએ નું કામ શું હતું મેં તમને 2-3 વાર વિડીયોમાં સમજાવ્યું છે. આરઆરએનએ નું નામ રિબોસોમલ આરએનએ. એવો આરએનએ કે જે રિબોસોમમાં હોય છે. તમને થશે કે રિબોસોમ એટલે શું? હું બ્લૂટૂથ કનેક્ટ કરી દઉં. 1 મિનિટ. તમને થશે કે રિબોસોમ એટલે શું? રિબોસોમ એટલે પ્રોટીન. એ રિબોસોમ છે. પ્રોટીન ક્યાં બને છે? તો રિબોસોમ પર બને છે. રાઈટ? પ્રોટીન ક્યાં બને છે? તો રિબોસોમ પર બને છે. યાદ રાખવાનું. તો રિબોસોમ બનાવવા માટે નો આરએનએ જેને બોલાય છે આરઆરએનએ. તો આરઆરએનએ બનાવવું હોય એને પણ પ્રત્યાંકન બોલાય. ટીઆરએનએ એનું પૂરું નામ તમને ખબર છે, ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએ. કેમ આવું નામ આપ્યું? ટ્રાન્સફર આરએનએ. સો this is useful RNA for transportation of amino acid. એમિનો એસિડ નું ટ્રાન્સપોર્ટેશન કરે છે પ્રોટીન બનાવવા દરમિયાન. માટે એનું નામ આપ્યું છે ટ્રાન્સફર આરએનએ. યાદ આવે છે પેલું ટીઆરએનએ જેમાં યુએસી હોય તો સામે મિથિયોનિન આવે. કયો એમિનો એસિડ આવે? મિથિયોનિન. બરાબર? તો એ પ્રમાણે ટ્રાન્સફર આરએનએ આ બનાવવું હોય ડીએનએ માંથી બને. આને પણ પ્રત્યાંકન બોલાય. અને ત્યાર પછી એમઆરએનએ, મેસેન્જર આરએનએ. આ મેસેન્જર આરએનએ આવું નામ કેમ આપ્યું? તો ટપાલી પોસ્ટમેન નું કામ કરે છે. ડીએનએ એ મુખ્ય પોસ્ટ છે અને પ્રોટીન બનાવવું એ ઘર છે. તો મુખ્ય પોસ્ટ અને પ્રોટીન બનાવવું બેની વચ્ચેનું કામ મેસેન્જર આરએનએ નું છે. એ ડીએનએ માંથી મેસેજ પહોંચાડે છે કે કેવો પ્રોટીન બનાવવો અને કેવો પ્રોટીન ન બનાવવો. 11th વાળા અમુકના ફેસ પર ઊંઘ દેખાય છે. 7 એ કઈ મોટી વસ્તુ નથી. અમે લોકો 50%, 60% દિવસોમાં 6 વાગ્યાના અમે લેક્ચર અટેન્ડ કરતા હોઈએ છીએ. બરાબર? ખબર પડી? 6-7 કલાકનું બોલવાનું છતાં 6 વાગે એટલે તો પણ અમે ફ્રેશ હોઈએ છીએ. એટલે તમારા પર જાય છે તમે કેટલી ફ્રેશનેસ રાખો છો. બરાબર? એ કોના માટે તમે જાગ્યા છો? મારા માટે, તમારા માટે. બરાબર? ઓકે. કાલનું નીટનું પેપર તમને બહુ વેલ્યુ નહીં થાય પણ 12મા વાળાને પૂછજો. 12મા વાળા કે સર કાલે મેસેજ આવ્યો સર બહુ મસ્ત પેપર છે, બેસ્ટ છે. બહુ મસ્ત કેમ લાગે છે 12મા વાળા? બીકોઝ તમે પ્રિપેરેશન કરી છે. 12મા વાળા તમે ખબર છે તમે છેલ્લા લગભગ 2 મહિનાથી 700 માર્ક 600 માર્ક ના બાયોલોજીના એક ટેસ્ટ આપેલા છે. 200 ક્વેશ્ચન મેં મોકલતો હતો, 300 મોકલતો હતો. બરાબર? તો એનો ફાયદો તમને અત્યારે દેખાશે. બરાબર? તો એ પ્રમાણે આવતા વર્ષે તમારો ટર્ન છે.
ઓકે, અને આવતા વર્ષે તમારા 11th વાળાનું તમારું ટર્ન છે. તો આમાં જે મેસેન્જર આરએનએ કેમ કીધું છે, તો સ્ટાર્ટ કરીએ કે આ કોષ કેન્દ્ર છે અને આ કોષ રસ છે. આ કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ છે એના દ્વારા એમઆરએનએ બને છે. કઈ રીતે બનશે હમણાં આપણે ભણવાનું છે. ટૂંકમાં કોષ કેન્દ્રની અંદર એમઆરએનએ બને છે. ત્યાર પછી એ પ્રોટીન બનાવવા માટે એક અંગિકા પર જાય છે જેનું નામ છે રિબોઝોમ. ત્યાર પછી એમિનો એસિડ જોડાઈ અને શું બનાવ્યું? પ્રોટીન. આમ પ્રોટીન બનાવવા માટે ટેમ્પલેટ કોણ છે? એમઆરએનએ. ભાર આપો, હું શું બોલું છું? પ્રોટીન બનાવવા માટે ટેમ્પલેટ કોણ છે? એમઆરએનએ. એમઆરએનએ બનાવવા માટે ટેમ્પલેટ કોણ છે? ડીએનએ. કુંજ મમ્મીના પૂરા માર્ક આવી જશે. પ્રોટીન બનાવવા માટે ટેમ્પલેટ કોણ છે? એમઆરએનએ. એમઆરએનએ બનાવવા માટે ટેમ્પલેટ કોણ છે? ડીએનએ. તો ટેમ્પલેટ નું મિનિંગ શું? માહિતી પૂરી પાડનાર. તમારા માટે ટેમ્પલેટ કોણ છે? હું. રાઈટ? તો આમ માહિતી પૂરી પાડનાર. તો આને અત્યારે એમઆરએનએ એ ટેમ્પલેટ તરીકે વર્તે છે, પણ પ્રોટીન બનાવવા માટે. બરાબર? ખાસ ધ્યાન આપો. તો જ્યારે આવી રચના હોય સુકોષ કેન્દ્રી, ત્યારે આ બંને અલગ અલગ ક્રિયા છે. એમઆરએનએ બન્યું, છૂટું પડ્યું અને રિબોઝોમ પર ગયું. બંને અલગ અલગ ખંડમાં થઈ. આ કોષ કેન્દ્ર રસમાં થયું અને આ કોષ રસમાં થયું. પણ જ્યારે કોષ આદિ કોષ કેન્દ્રી હોય ત્યારે કોષ કેન્દ્ર હોય જ નહીં. ત્યારે આ ક્રિયા કઈ રીતે થાય છે? તો જેવો એમઆરએનએ બને તૈયારીમાં રિબોઝોમ સાથે જોડાઈ ગયું. એટલે એક બાજુ એમઆરએનએ બને છે અને એક બાજુ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ચાલુ પણ થઈ ગઈ. રાઈટ? બહુ એન્ટિક વસ્તુ છે. સુકોષ કેન્દ્રીમાં શું થયું હતું? એમઆરએનએ બન્યું, ક્રિયા સ્ટોપ. પછી એમઆરએનએ દ્વારા પ્રોટીન બન્યું. બે ક્રિયા અલગ અલગ સમયે થઈ. જ્યારે આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયા હોય ત્યારે કોષ કેન્દ્રમાંથી એમઆરએનએ બન્યું, સાથે સાથે રિબોઝોમ પર જોડાઈ ગયું અને એમિનો એસિડનું પ્રોટીન બનાવશે. આમ પ્રત્યાંકન અને ભાષાંતર એકબીજા સાથે સંલગ્ન પ્રક્રિયા છે. ક્યારે? જ્યારે આદિ હોય ત્યારે. એક જ ડિપાર્ટમેન્ટમાં ચાલતી પ્રક્રિયા છે. બરાબર? આમ સુકોષ કેન્દ્રીમાં બે અલગ અલગ હતી, બે અલગ અલગ ખંડમાં હતી. આમ આદિ કોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, પણ એમાં જે આરએનએ વપરાય છે ત્રણ પ્રકારના, એમ, આર અને ટી આરએનએ. એમઆરએનએ, આરઆરએનએ અને ટી આરએનએ. આ ત્રણ પ્રકારના આરએનએ વપરાય છે. આ પ્રત્યાંકન છે. હવે પ્રત્યાંકનની અંદર અહીં મારથી કહી શકાયું છે કે પ્રત્યાંકન બેક્ટેરિયામાં થાય, એટલે કે કોષ કેન્દ્ર પટલ નથી. શરૂઆત ક્યાં થાય? સિગ્મા ફેક્ટર. ક્યાં થાય? સિગ્મા ફેક્ટર, એટલે કે સિગ્મા કારક. હા, પ્રત્યાંકનની શરૂઆત કરનાર સિગ્મા નામનો પ્રોટીન છે. અને અંત ક્યાં થાય? તો રો નામનો પ્રોટીન છે. આ ડેલ્ટા જેવું સિમ્બોલ છે. આમ સિગ્મા અને રો, રાઈટ? ડેલ્ટા જેવું સિમ્બોલ છે. ટૂંકમાં આને શરૂઆત બોલાય, જ્યારે આને સમાપ્તિ બોલાય. હવે એક એક્સ્ટ્રા પોઈન્ટ તમને કહું છું કે બેક્ટેરિયામાં શરૂઆત થઈને, જે તમારી બુકમાં નથી લખ્યું અને પૂછાય પણ નહીં. શું? સાંભળજો. શરૂઆત થઈ
mRNA બનાવવાની ત્યાં એક શૃંખલા છે TAT. કઈ શૃંખલા? TAT. આ શૃંખલા હોય ટાટા બોક્સ. વેરી ગુડ ક્રિશ, બરાબર છે. પ્રિબનો બોક્સ, બરાબર, યાદ આવવું જોઈએ. એનું બીજું નામ છે ટાટા બોક્સ કાં તો પ્રિબનો બોક્સ. પ્રિબનો બોક્સ. આ પ્રમાણે જે ટાટા બોક્સ કાં તો પ્રિબનો બોક્સ છે જે mRNA બનાવવાની શરૂઆત કરે છે, જ્યાં સિગ્મા કારક જોડાય અને પછી ટેમ્પલેટ પરથી એની સામે ટી. શું ટી? એની સામે ટી ના આવે, યુ આવે. વેરી ગુડ. કેમ યુ આવે? કેમ કે આ આરએનએ છે રાઘવ. કેમ યુ આવે? આરએનએ છે. સમજી ગયા? તો એની સામે યુ, જી ની સામે સી, સી ની સામે જી. હવે તમને થશે કે આમાં એની સામે યુ ઉમેર્યું, એમ આરએનએ બને છે. તો આ યુએ શું છે? તો યુએ આપણે ભણ્યા હતા કાલે જ. કાલે આપણે ભણ્યા હતા એ જ. શું ભણ્યા હતા? ખરેખર એની સામે યુ છે, પણ શું છે? ધ્યાનથી સાંભળો. આ જે એ છે એ ન્યુક્લિયોટાઇડ છે. આ પ્રમાણે પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ, રાઈટ, આ પ્રમાણે એ છે અને ફોસ્ફેટ છે. તો એની સામે યુ જોઈન થવું પડે. તો આ યુ છે. જો હવે આ યુ અત્યારે છે, સાંભળજો ધ્યાનથી. આ યુ છે, પણ ખરેખર આ યુ એ કેવું હતું? પેલા આના જેવું હતું. આના જેવું એટલે કેવું? તો કેટલા ફોસ્ફેટ હતા? 3 ફોસ્ફેટ હતા. બીજું, આ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. કાલે જ મેં કીધેલું, યાદ આવવું જોઈએ. શું કીધેલું? ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. આ યુ છે, યુરેસિલ વાળો ન્યુક્લિયોસાઇડ છે અને ટ્રાઇફોસ્ફેટ છે. ફોસ્ફેટ બંધ તૂટ્યો, શક્તિ મળી. ફોસ્ફેટ બંધ તૂટ્યો, શક્તિ મળી. આમ કિનારી ઉપરના છેડાના 2 ફોસ્ફેટ માંથી શક્તિ મળે છે. આમ શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ. આમ યાદ કરો, ડબલ પર્પસ, ડ્યુઅલ પર્પસ, 2 ફાયદા થયા. એક તો બહુલીકરણની ક્રિયામાં, બહુલીકરણ એટલે તો યાદ છે ને, બહુલીકરણ એટલે અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવા. એમાં બહુલીકરણમાં નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાયા. સાથે સાથે આ ક્રિયા શક્તિ, આ ક્રિયામાં શક્તિ વપરાય છે. આ ક્રિયામાં શક્તિ વપરાતી હોય છે, રાઈટ? તો શક્તિ પણ અહીંયા જ્યારે 2 ફોસ્ફેટ છૂટા પડ્યા ત્યારે મળી. બરાબર? ચલો હવે એક ખોટો પડશે તમારો જવાબ, એ પૂછું છું, સાંભળજો ધ્યાનથી. ખોટો પાડી આપણે, તમે ના પાડતા, હું ટ્રાય કરીશ તમારો ખોટો પડે. જીની સામે સી, સી ની સામે જી, ટી ની સામે એ. આવા નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે. આ ન્યુક્લિયોટાઇડને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ બોલાય. હા કે ના? પાર્થનો ખોટો, યોગેન્દ્ર ખોટો, ક્રિસ ખોટો, દિશા સાચો, મેહુલ ખોટો, તુષાર ખોટો, કુંજ ખોટો, રાઘવ ખોટો, ભાવિન ખોટો, દેવાંશી ખોટો. કેમ ખબર છે? કૃષ્ણા સાચો, હેતવી પરમાર સાચો, જાનવી સોલંકી સાચો. જો 12મા વાળાનો મોટા ભાગનો સાચો પડ્યો, 11મા વાળા તમે પ્રેક્ટિસ કરો. જો શું આવે? ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ કાં તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. આવે ના આવે? આવે ના આવે? ડીઓક્સી પોસિબલ જ નથી, કેમ કે અત્યારે આપણે આરએનએ બનાવવાનું છે. માટે જે ન્યુક્લિયોટાઇડ ઉમેરાય એમાં
પેન્ટોઝ શર્કરામાં બીજા નંબરના કાર્બન પર HOH હોય. કોણ હોય? H અને OH. સહેજ મોટું દોરું છું માટે અહીંયા કોણ હશે? તો તમારે શું બોલવાનું? રિબો ન્યુક્લિયોટાઇડ. શું બોલાય? રિબો ન્યુક્લિયોટાઇડ. હવે સમજ પડી? બરાબર. ચિંતિકા બફાઈ ગયું ને? હે ને? થાય હા, પણ હવે એવું ના થવું જોઈએ. શું આવે? રિબો ન્યુક્લિયોટાઇડ. ખબર પડી બકા? આમ તો કરો. હા, મને સ્ક્રીન પર 50 જણ દેખાય છે. ખબર પડી? પુવાર તમે ગ્રુપમાં એડ કરી દઉં છું, ડોન્ટ વરી. અંકિતા સમજ પડી ને બકા? શું બોલાય? રિબો ન્યુક્લિયોટાઇડ. કાલે ડીએનએ માંથી ડીએનએ બનતું હતું, બરાબર? જ્યારે આજે આરએનએ બને છે તો રિબો ન્યુક્લિયોટાઇડ બોલાય. બીજું, કાલે ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ હતું, જ્યારે આજે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ છે. આ કન્ટિન્યુઅસ બોર્ડ વાળા માટે પ્રિપેરેશન કરવાની છે. હા, અને એમાં બોર્ડ વાળા જો જોઈન ના થયા તો કોલ કરીને એવા દધડાઈશ ને પેરેન્ટ્સને, ખરેખર પ્લીઝ. તો ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ ઉત્સેચકનું નામ છે. બીજું, ધ્યાનથી સાંભળો, કાન ખોલીને. આ આદિકોષ છે અને આ સુકોષ કેન્દ્રી છે. અત્યારે આપણે ભણીએ છીએ આદિ, સિગ્મા, રો, આ બધું આદિમાં આવે. તો આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ કેટલા હોય? એક. વન એન્ડ ઓનલી એક. જ્યારે આના પછી આવશે સુકોષ કેન્દ્રી, એમાં ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ 1, 2 and 3 હોય. ક્લિયર છે? બરાબર, ગુડ. તો આ પ્રમાણે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ વન એન્ડ ઓનલી આની અંદર જોવા મળે છે. ઓકે, તો હવે હું પેજ અપલોડ કરું છું, એને આપણે દરેક લાઈનને સમજીએ. આરએનએ ના પ્રકાર અને પ્રત્યાંકનની પ્રક્રિયા. સ્ટાર્ટ. બેક્ટેરિયામાં મુખ્ય, આ એક પણ લીટો જોઈએ નહીં. મને કોણ છે ખબર છે, મને કોણ છે ખબર છે, સમજી લેજો, બરાબર? હવે નામ બોલીશ જાહેરમાં. વિકૃત મગજ વાળાનું કામ નથી. ચલો, બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકાર છે. હા, આજે ફોટા મૂકી દઈશ. મુખ્ય 3 પ્રકારના આરએનએ છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. ત્રણેય આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે, મેં હમણાં જ કીધું, રાઈટ? એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે, મેં અંડરલાઈન કરી છે. ટીઆરએનએ, જો કે પરથી નામ છે શિવમ વાળો, કે સમજી લેજો, ઘરે આવીને ટોકીશ. એક પણ લાઈન હવે પડી તો તમારે સંસ્કાર બતાવશો નહીં. ચલો, ટીઆરએનએ એમિનો એસિડને લાવવાનું કાર્ય કરે છે, રાઈટ? એટલા માટે તો એમિનો એસાઇલ ટીઆરએનએ બોલાય છે. તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. આનુવંશિક સંકેતો હોય છે એને રીડિંગ કરે છે. કોણ? ટીઆરએનએ, બરાબર? તથા અહીંયા આનુવંશિક સંકેતોને વાંચવાનું આવું કેમ લખ્યું છે? તો એનું રીઝન શું છે? અહીંયા જોઈ લો. દરેક લાઈન ભલે વાર થાય, અહીંયા સમજવી જરૂરી છે.
આવું કેમ લખ્યું છે? તો તમને ખબર છે, જો અહીંયા કે mRNA છે, mRNA પર શરૂઆત કોણ કરે? AUG. તો આ એમિનો એસિડ લાયો, પણ એમિનો એસિડ કોણ લાયો? tRNA. તો tRNA એમિનો એસિડ લાવે છે, ધારો કે મિથિયોનિન, પણ એ જોવે છે કે સામે AUG છે, તો UAC વાળો tRNA જે આના કરતા પૂરક છે માટે જશે. UAC એનો પૂરક U નો પૂરક A, G નો પૂરક C. રાઈટ? ખબર પડી? ખ્યાલ આવ્યો? બરાબર? તો આ પ્રમાણે ઓળખવાનું કામ કોણ કરે છે? tRNA એ એના પ્રતિસંકેત છે કે જેના દ્વારા જનીન સંકેતને ઓળખશે અને ત્યાં એમિનો એસિડ લાવે છે. આ ખાસ યાદ રાખજો. હવે એ લાઈન ઈઝી રહેશે. શું લખ્યું છે? આનુવંશિક સંકેતોને વાંચવાનો. આનુવંશિક એટલે AUG જેવા. તથા rRNA ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. rRNA ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. રાઈટ? ઉત્પ્રેરક એટલે ક્રિયાને ઝડપી બનાવે છે. બંધારણીય કેમ? બંધારણીય કેમ? અહીંયા જુઓ, આ rRNA જે રિબોઝોમના બંધારણમાં આવેલું છે, આ rRNA એ રિબોઝોમના બનાવવામાં સંકળાય છે અને આ ક્રિયાને ઝડપી બનાવે છે. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ફાસ્ટ બનાવવા માટે આ rRNA જવાબદાર છે. આમ હમણાં નહીં, પૂછાશે નીટમાં ત્યારે અહીંયા ધ્યાન આપેલું કામ લાગશે. પૂછાશે, સાંભળો, rRNA નું કામ શું? રિબોઝોમના બંધારણમાં બીજું કોઈક ઓપ્શન આપેલું હશે, ત્રીજું આપેલું હશે, ચોથું આપેલું હશે. રિબોઝોમ બંધારણ તથા ઉત્પ્રેરક તરીકે. ત્યારે ઉત્પ્રેરક વર્ડને ભાર નહીં આપ્યો હોય તો નહીં ચાલે. સમજ પડી? ઉત્પ્રેરક વર્ડને ભાર નહીં આપ્યો હોય તો નહીં ચાલે. બરાબર? સો પ્લીઝ માઇન્ડ ઇટ. ઉત્પ્રેરક એટલે ક્રિયાને એક્સેલરેટ કરે છે, ઝડપી બનાવે છે. બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે. રાઈટ? જ્યારે હમણાં આપણે ભણીશું સુકોષ કેન્દ્રીમાં બેક્ટેરિયા એટલે આદિ, એમાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે, જે બધા પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે. ડીએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ પ્રત્યાંકનની શરૂઆત કરે છે. ડીએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ પ્રત્યાંકનની શરૂઆત કરે છે. યાદ રાખજો. તે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટને પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી પૂરકતાના નિયમનું લખ્યું છે પાલન કરે અને ટેમ્પલેટમાં ક્રમ અનુસાર પોલિમરાઇઝેશન કરે છે. ફરી એ લાઈન વાંચો. શું લખ્યું છે? ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ પ્રક્રિયક સ્વરૂપે ઉપયોગ કરે છે. એટલે શું? ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, રાઈટ, એને પ્રક્રિયક તરીકે વાપરે છે. તમને થાય અહીંયા તો એક જ છે, તો આપણે હમણાં દોરેલા કેટલા ફોસ્ફેટ હતા? 3, 1, 2 અને 3 ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. પણ આ બે તૂટી ગયા શક્તિ મેળવવા માટે. પણ અહીંયા જે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ લખ્યું છે એને તમારે એક્ઝેક્ટલી નીટ પ્રમાણે શું બોલવાનું? રિબોઝ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. શું બોલવાનું? ખબર પડી? રિબોઝ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. રાઈટ? ધીસ ઇઝ એક્ઝેક્ટલી ફોર નીટ. ચલો આગળની લાઈન જોઈએ. તો રિબોઝ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ટેમ્પલેટમાં ક્રમ અનુસાર પોલિમરાઇઝેશન કરે છે. તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે. યાદ રાખજો. ફક્ત આરએનએ નો થોડોક ખેંચાયેલ ભાગ જ ઉત્સેચક સાથે
જોડાય છે. આરએનએ નો થોડોક ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય ત્યારે નવનિર્મિત આરએનએ એ આરએનએ પોલિમરેઝ થી છૂટા પડી જાય છે. આ બહુ ક્લિયર રહેવું જોઈએ. શું કહેવા માંગે છે? ફરી તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં સહાય કરે છે. એટલે આ ન્યુક્લિયોટાઇડ છે ને એના દ્વારા કુંતલ ઘણીવાર ખુલે પણ છે અને પ્રલંબન પણ થાય છે. ફક્ત આરએનએ નો થોડોક જ ખેંચાયેલો ભાગ ઉત્સેચક સાથે જોડાય છે. હવે આ શું કે છે સાંભળજો. ફક્ત થોડો ભાગ ઉત્સેચક સાથે જોડાય છે એટલે શું? આપણે હમણાં જ ભણ્યા કે બેક્ટેરિયામાં અહીંયા તમને દેખાશે, બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર છે? ના, કોષ કેન્દ્ર નથી, રાઈટ? પણ આ વિસ્તાર છે જ્યાં એમઆરએનએ બન્યો. તો આ એમઆરએનએ બન્યો અને રિબોઝોમ સાથે જોડાયો. રિબોઝોમમાં ઉત્સેચક છે, રિબોઝોમમાં ઉત્સેચક છે જે ક્રિયાને ફાસ્ટ કરશે. એટલા માટે અહીંયા લખ્યું છે કે આ એમઆરએનએ નો થોડો ભાગ આ ક્રિયાને ઝડપી બનાવતા ઉત્સેચક સાથે જોડાય છે અને પછી એમિનો એસિડ દ્વારા પ્રોટીન બનાવવાની શરૂઆત થઈ. પણ જ્યારે આ એમઆરએનએ સાથે સમાપ્તિ માટેનો પ્રોટીન જોડાય, કયો? રો. ત્યારે એમઆરએનએ છૂટો પડે છે. આ રો પ્રોટીન જોડાય ત્યારે એમઆરએનએ અહીંયાથી છૂટો પડે છે. આવું કહેવા માંગે છે. આમ બંને ક્રિયા એક જ કમ્પાર્ટમેન્ટમાં થતી ક્રિયા છે. તો ફરી જો, જ્યાં સુધી 100% ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ નહીં જવાનું. ફરી ફક્ત આરએનએ નો થોડો ખેંચાયેલો ભાગ ઉત્સેચક સાથે જોડાય છે. યાદ રાખજો. જ્યારે આરએનએ પોલિમરેઝ એટલે કે આરએનએ પોલિમરેઝ જે મેઇન ઉત્સેચક હતો એ સમાપ્તિ સ્થાને પહોંચી જાય ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી જાય છે, જેના ફળ સ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન થઈ જાય છે. રાઈટ? પ્રત્યાંકન પ્રક્રિયા પતી ગઈ. અહીં રસપ્રદ છે કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે 3 તબક્કા પ્રારંભ કરે છે. પ્રલંબન અને સમાપ્તિને ઉત્પ્રેરિત કરે છે. રાઈટ? આરએનએ પોલિમરેઝ આ 3 તબક્કા પ્રલંબન અને સમાપ્તિને ઉત્પ્રેરિત કરે છે. માત્ર આરએનએ પોલિમરેઝ જે પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. રાઉન્ડ કર્યું મેં આરએનએ પોલિમરેઝ. તે ક્ષણવાર માટે પ્રારંભિક કારક ઇનિશિએશન ફેક્ટર સિગ્મા અને સમાપ્તિકારક જેને રો બોલાય છે, રો સાથે જોડાઈ પ્રત્યાંકનને અનુક્રમે પ્રારંભ કરે છે અને સમાપ્તિ કરે છે. આ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતા, હું ખાલી અહીં રફ કરી દઉં, શું વાક્ય? તેની નિશ્ચિતતામાં પરિવર્તન લાવે છે. આ કારકો એટલે સિગ્મા અને રો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતામાં પરિવર્તન લાવે. એટલે કે જો ક્રિયા પતી ગઈ હોય તો એને સ્ટોપ કરે અને ક્રિયા સ્ટાર્ટ ના થઈ હોય તો સિગ્મા પ્રોટીન દ્વારા એનો આરંભ કરે, જેનાથી લખ્યું છે પ્રારંભ અથવા સમાપ્તિ થાય. હવે મેઇન લાઈન આવી. બેક્ટેરિયામાં એમઆરએનએના નિર્માણમાં કોઈ પણ પ્રકારની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં થાય છે. રાઈટ? એક જ ખંડમાં થાય છે, કોષ રસમાં. બેક્ટેરિયામાં કોષ રસ અને કોષ કેન્દ્ર જેવું ભિન્ન હોતું નથી. એટલા માટે ઘણીવાર એમઆરએનએ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ ભાષાંતર થઈ જાય. રાઈટ? પ્રત્યાંકન થતા પહેલા જ ભાષાંતર થઈ જાય. આમ અહીંયા આ ટોપિક પતી ગયો છે. બરાબર? જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર એક સાથે જ થાય છે. એનો અર્થ શું થયો? અહીંયા મેં કીધું એ પ્રમાણે
પ્રત્યાંકન હજુ તો પત્યું નથી અને ભાષાંતર ચાલુ થઈ ગયું. ક્લિયર થઈ ગયું ને? 100% ને? ઓકે ગુડ. હવે હું તમને આનો ફોટો પણ મોકલું છું. હવે તમારે 10 સેકન્ડમાં આટલું બતાવવાનું છે. 10 સેકન્ડ છે, 10 સેકન્ડ છે, ફાસ્ટ. પછી સુકોશ કેન્દ્રી વાળું જોવાનું છે, જલ્દી. ફાસ્ટ. મોઢે બોલવાનું, અહીંયા જોઈ રહેવાનું એટલું નહીં. શું પૂછે છે? 2 મિનિટ. ક્રિશે કંઈક પૂછ્યું છે, હું રિપ્લાય કરી દઉં. RH રો અને સિગ્માને RNA પોલિમરેઝ ના પ્રકાર કહી શકાય. જો આમાં RNA પોલિમરેઝ એ વસ્તુ અલગ છે ક્રિશ. RNA પોલિમરેઝ વસ્તુ અલગ. સાંભળો 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 સાંભળો. ક્રિશ સરસ સવાલ પૂછ્યો છે. RNA પોલિમરેઝ આવી ગયો, આ ઉત્સેચક છે. પણ જેવો એની સાથે સિગ્મા જોડાય, રાઈટ, પછી RNA પોલિમરેઝ નો એક ભાગ બની ગયો સિગ્મા, અને એનું કામ સ્ટાર્ટ કરશે. પછી રો પ્રોટીન એ આજુબાજુ કોષ રસમાં હોય છે. જેવું mRNA બની જાય, છૂટું પડવાનું થાય એટલે રો ઓટોમેટિક, રાઈટ, એ આની સાથે જોડાય અને ત્યાંથી RNA પોલિમરેઝ ને છૂટું પાડી દે. માટે હવે mRNA એકલું રહ્યું, હવે એ છૂટું પડશે. બરાબર? એટલે એનો ભાગ પહેલેથી નથી, પણ જોડાયા પછી બની જતો હોય છે. બરાબર? ચલો હવે ઇન્ટરેસ્ટિંગ, સુકોષ કેન્દ્રીમાં શું થયું? સુકોષ કેન્દ્રની અંદર અહીંયા ઓલરેડી મેં શોર્ટમાં ડ્રો કરેલું જ છે. સુકોષ કેન્દ્રીમાં શું થાય છે, પણ હવે એને થોડું ડિટેલમાં જોવાનું છે. પહેલા સુકોષ કેન્દ્રની અંદર ભાષાંતર માટે કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર છે અને આ કોષ રસ છે. પહેલો મુદ્દો, RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2, RNA પોલિમરેઝ 3 વપરાય છે. એમાં RNA પોલિમરેઝ 1, 2, 3 આ બધાનું કામ શું છે? અલગ અલગ કામ છે. એમાં તમને સમજાવું કે પ્રોટીન સંશ્લેષણ માટેની મેઇન ફેક્ટરી કોણ? રિબોઝોમ. અને રિબોઝોમ એ શેનું બનેલું છે? rRNA, rRNA, રિબોઝોમલ RNA. તો આમાં કયા rRNA બનાવે છે? યાદ રાખો, 28S rRNA, 18S rRNA અને 5.8 srRNA. આ બધા ઘટકો છે. જેમ 4-વ્હીલમાં ટાયર હોય, રાઈટ, એન્જિન હોય, સાઇડ ગ્લાસ હોય, બેટરી હોય. સમજી ગયા? યસ. જેમ બેક્ટેરિયામાં 23S rRNA છે, જે હવે હું કહેવાનો જ હતો, એમ અહીંયા 28S, 18S, 5.8S, S એટલે સ્વેડબર્ગ યુનિટ છે. રિબોઝોમ કેટલા સ્વેડબર્ગ યુનિટ પર નીચે અવક્ષેપિત થાય છે એના આધારે S એટલે સ્વેડબર્ગ યુનિટ આપ્યું છે. જે વજનદાર રિબોઝોમ હોય, રાઈટ, એ 28S પર ઘનીકરણ થાય, નીચે જમા થાય. હલકો હોય 5.8, 5.8 થી હલકો પણ છે,
5s પણ એ આ નંબર 3 દ્વારા પ્રત્યાંકિત થાય છે 5sRRNA રાઈટ યાદ રાખો ઇવન tRNA બનાવવા માટે RNA પોલિમરેઝ 3 વપરાય છે 3 for T યાદ ના રહેતું બરાબર અને તેમજ ઘણીવાર SN RNA પણ વપરાય છે SN RNA એટલે શું અહીંયા લખું છું સ્મોલ ન્યુક્લિયર RNA સ્મોલ ન્યુક્લિયર RNA રાઈટ ઘણા બધા નાના RNA જે ન્યુક્લિયસમાં જરૂરી છે રાઈટ તો એને સ્મોલ ન્યુક્લિયર RNA બોલાય છે તો RNA પોલિમરેઝ 1 શું બનાવે બગાડશું નહીં 28s 18s ભાઈ તમને તો સરને કીધી ખબર પડી બગા 50 હું આટલું કરું ને બીજા 50 હું આટલું કરું બીજા 50 સમજી ગયા અત્યારે પ્રિયાંશુ પ્રજાપતિ ને તને દેખાય છે અંધારામાં બારી ખુલ્લી છે પણ ઓકે આયુષી બારી દેખાય છે બકા બારી ખુલ્લી છે ને હા ઓકે સારું ચલો ઇન શોર્ટ RNA 1 આ બધું કામ કરે 3 આ બધું કામ કરે 2 મેઇન છે શું કામ કરશે તો આપણે સમજીએ 2 જે છે એ પહેલા અપરિપક્વ mRNA માંથી પરિપક્વ mRNA બનાવે છે એનો અર્થ કે RNA પોલિમરેઝ 2 શું કરે છે તો અપરિપક્વ RNA એટલે શું તો યાદ રાખો HN mRNA માંથી મેચ્યોર mRNA બનાવે છે આ HN mRNA એટલે શું HN mRNA એટલે શું તો એનું પૂરું નામ લખું છું હેટેરોજીનસ ન્યુક્લિયર mRNA હેટેરોજીનસ એટલે શું જેમાં હેટેરો ઘટક છે સાંભળો હેટેરો એટલે ઘણા બધા બિનઉપયોગી ઘટકો પણ છે જેમ કે તમને ખબર છે મેં પહેલા કીધેલું છે ઇન્ટ્રોન એક્ઝોન જેમાં ઇન્ટ્રોન બિનઉપયોગી છે યાદ આવ્યું બાપુ ઓકે તો ઇન્ટ્રોન નીકાળવાનું છે તો જેવા બિનઉપયોગી ઘટકો પણ છે એટલે ઇન્ટ્રોન જેવા બિનઉપયોગી એટલે ઘણા બધા ઘટકો છે રાઈટ તો હેટેરોજીનસ અને બન્યું કે આ ન્યુક્લિયસમાં સો ન્યુક્લિયર mRNA ગોખવા નથી તો આ હેટેરોજીનસ ન્યુક્લિયર mRNA માંથી પરિપક્વ mRNA બનાવશે RNA પોલિમરેઝ 2 ઓકે હવે આની અંદર આપણે જોઈએ તમને ખ્યાલ જ છે કે આ mRNA જે બને છે પ્રત્યાંકનની અંદર આ mRNA કે જે DNA દ્વારા બને છે અહીંયા ધ્યાનથી જોજો અહીંયા ડ્રો કરું છું એક બ્લેક માર્કર લેવી પડશે મારે વધારાની જોજો ધ્યાનથી આ કોષ કેન્દ્ર છે એમાં જે mRNA બને છે આ mRNA આ DNA છે અને આ mRNA બને છે ઓલવેઝ 5 days થી 3 days જ હોય ઓલવેઝ 5 days થી 3 days જ બને પણ એમાં કેટલાક ઘટકો છે જેમ કે E for exon જે કામના છે પ્રોટીન સંશ્લેષણમાં અને કેટલાક સંકેતન થતા નથી I એટલે ઇન્ટ્રોન પાછું એક્ઝોન પાછું ઇન્ટ્રોન પાછું એક્ઝોન પાછું ઇન્ટ્રોન રાઈટ આમ એક્ઝોન ઇન્ટ્રોન આમ આ બધા ખંડ આવેલા છે પણ એમાંથી ઇન્ટ્રોન જે નોન કોડિંગ છે જેને દૂર કરવાના છે જેના લીધે હવે ફક્ત કોણ રહેશે એક્ઝોન રાઈટ એક્ઝોન જોડાય અને હેટેરોન્યુક્લિયસ mRNA બનાવે છે પણ હજી આ mRNA પરિપક્વ છે ના પરિપક્વ નથી હવે આ mRNA છૂટું તો પડી જશે પણ આ જે ઇન્ટ્રોન દૂર કર્યું એને સ્પ્લાઇસિંગ બોલાય
કાં તો સ્પ્લિસિંગ. સ્પ્લિસિંગ સ્પ્લિસિંગ આ પ્રોપર વર્ડ છે. સ્પ્લિસિંગ થવું પહેલું પ્રક્રિયા થઈ. આ બીજી પ્રક્રિયા શું થાય છે તો 5 ડેઝ છેડા પર મિથાઇલેટેડ ગ્વાનિન ઉમેરાય છે. મિથાઇલેટેડ ગ્વાનિન કાં તો ગ્વાનોસાઇન ટ્રાય ફોસ્ફેટ ઉમેરાય છે. મિથાઇલેટેડ ગ્વાનિન અથવા મિથાઇલેટેડ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આને કેપિંગ બોલાય છે. કેપિંગ 5મા છેડા પર થયું એટલે 5 ડેઝ છેડા પર થયું એટલા માટે, રાઈટ. અને 3 ડેઝ છેડા પર શું થશે તો 3 ડેઝ છેડા પર બહુ બધા એ આવશે. એ 200 થી 300, રાઈટ. 200 થી 300 એ આવશે. પોલીએડિનાઇલેટ નો ક્રમ જોડાય છે. આને બોલાય છે ટેલિંગ. આમ આ જે આરએનએ છે, આ આરએનએ જેને પ્રોસેસ્ડ આરએનએ બોલાય છે. પ્રોસેસ્ડ એટલે જેના પર પ્રક્રિયા થઈ ગઈ છે. આ પ્રોસેસ્ડ આરએનએ જેને મેચ્યોર આરએનએ બોલાય. પહેલા કેવો હતો એચએનએમ આરએનએ. હવે પ્રોસેસ્ડ એમઆરએનએ. કોણ ક્રિયા કરે છે? આરએનએ પોલિમરેઝ 2 આ ક્રિયામાં ઉપયોગી હોય છે. બરાબર. તો આ પ્રમાણે શું મેસેજ કર્યો? નો, સ્પ્લિસિંગ એટલે શું? ઇન્ટ્રોન દૂર કરવા. સ્પ્લિસિંગ એટલે શું? વચ્ચે ઇન્ટ્રોન હતા જેનો કોઈ યુઝ નતો, એ દૂર કરવા. 3 સ્ટેપ છે સ્પ્લિસિંગમાં. ઇન્ટ્રોન દૂર કરવા, એક્ઝોન ને જોઈન કરવા, રાઈટ. અને એક્ઝોન કામનું છે. એ એક્ઝોન દ્વારા, એક્ઝોનમાં જ પેલું એયુજી હોય, એયુજી સામે યુએસી આવે, રાઈટ. અને પ્રોટીન બને. હવે આપણી પાસે રીડિંગ કરવાનો ટાઈમ છે, પણ ફટાફટ રીડ કરીએ છીએ. થોડુંક જોઈ લેજો, ફોકસ રાખજો. સ્ટાર્ટ. જો સુકોષ કેન્દ્રીમાં 2 વધારાની જટિલતા છે. કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે. અંગિકામાં જોવા મળતા આરએનએ પોલિમરેઝ સાથે અંગિકા એટલે રિબોઝોમ. આ બધા આરએનએ પોલિમરેઝમાં સ્પષ્ટ શ્રમ વિભાજન છે. આરએનએ પોલિમરેઝ 1, મારી સાથે બોલો બકા. આ દિશા કેવી બોલ કરે છે એમ તમારે બોલવાનું છે, બરાબર. આરએનએ પોલિમરેઝ 1 એ આરએનએ બનાવે છે. આજે નિષ્ઠા એબસન્ટ છે, દેવેશ સર, રાઈટ. બહુ બધા એબસન્ટ છે, પણ દેવેશ સર આજે એકચ્યુઅલમાં મેં કાલે 11 વાગે મેસેજ કર્યો, બરાબર, કે એમનો લેક્ચર 7 વાગે છે એટલે આજે એબસન્ટ છે. અને વિડીયો મૂકીશ કાલથી. એબસન્ટ રહે 7 વાગે તો મને કહી દેજો. ઓકે, ચલો. આરએનએ પોલિમરેઝ 1 શું બનાવે? 28S, 18S, 5.8S. જ્યારે આરએનએ પોલિમરેઝ 3 ટીઆરએનએ બનાવે. પછી 5S, ઉપર 5.8 હતું, આમાં 5S. અને એસએનઆરએનએ એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરઆરએનએ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે. ઓકે, બીજું એના પછીનું પેજ જોઈએ. એની નીચે જોઈએ તો આરએનએ પોલિમરેઝ 2 એ એમઆરએનએ ના પૂર્વ સ્વરૂપ હેટેરોજીનસ ન્યુક્લિયર નું પ્રત્યાંકન કરે છે, રાઈટ. હેટેરોજીનસ ન્યુક્લિયર બની ગયું. પણ હવે શું કે છે તો આ હેટેરોજીનસ એ પરિપક્વ નથી. એમાં સ્ટેપ 2 કરવાનું, સ્પ્લિસિંગ, કેપિંગ અને ટેલિંગ, બરાબર. માટે લખ્યું છે કે બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ધરાવે છે તથા બિનકાર્યકારી હોય છે, રાઈટ. બિનકાર્યકારી એટલે આ એક્ટિવ ના કહેવાય, અપરિપક્વ બોલાય. આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને બોલાય છે સ્પ્લિસિંગ. મેં રાઉન્ડ કર્યું છે, યાદ રાખજો, બરાબર.
એને બોલાય સ્પ્લિસિંગ. ઓકે, હું પૂછું છું, કમ્પ્લીટ રાઉન્ડ નહીં થતું એટલે. જેમાં ઇન્ટ્રોન દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં જોડાય છે. HNRNA વધારાની પ્રક્રિયા જેમ કે કેપિંગ અને ટેલિંગ માંથી પસાર થાય છે. કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ, વિલક્ષણ એટલે કે જેનું કેરેક્ટર ખરેખર હોવું જોઈએ એવું બદલેલું છે. જેમ કે ગ્વાનોસાઇન છે પણ એમાં મિથાઇલ ઉમેરેલો છે, એટલે મિથાઇલ વાળું ગ્વાનોસાઇન આપણે અહીંયા યુઝ કરવાનું કેપિંગમાં, રાઈટ. પછી જે HNMRNA ના 5' છેડાએ જોડાય. ટેલિંગમાં એડિનાઇલેટ એટલે AAA ના 200 થી 300 સ્વતંત્ર ટેમ્પલેટના 3' છેડા પર ઉમેરાય છે. પૂર્ણ સંસાધિત HNRNA હવે શું બોલાય? mRNA બોલાય છે, જે ભાષાંતર માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતર થાય છે. ભાષાંતર માટે કોષ કેન્દ્રમાંથી શું થયું? સ્થળાંતરણ. બોલો, સમજ પડી ગઈ? કમ્પ્લીટ યુક્તા? ક્વેરી હોય તો પૂછવાનું. ઓકે, જો આની સાથે સાથે તમારું બરાબર પરફેક્ટ રિવિઝન પણ થશે કે આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે, બરાબર. પરિપક્વ કરવા માટે આ બધી પ્રક્રિયા થાય. યસ, પરિપક્વ કરવા માટે આ બધી પ્રક્રિયા થાય. કોઈકે સવાલ પૂછ્યો, કોણે પૂછ્યો ના ખબર પડી. પહેલા પરિપક્વ હતું HN, બરાબર, પછી એમાંથી પરિપક્વ બન્યો, પછી કોષ કેન્દ્રમાંથી રિબોઝોમ પર જશે. એ આપણે કાલે ભણીશું, બરાબર. ફરી કહું છું, સાંભળો. શનિવારે અત્યાર સુધીમાં જે ભણાયું એ બધાનો થિયરી અને MCQ 50+50 નો રહેશે. કે લગભગ 2 મહિના થઈ ગયા આપણે MCQ પાછળ પડ્યા છીએ, નીટ કરીને, અને વસૂલ પણ કર્યું. યુ નો ધેટ, બરાબર. ઓકે, તમે ક્વેશ્ચન જોયા ને? 12મા વાળા સમજો, તમને ક્વેશ્ચનમાં કોન્ફિડન્ટ આવ્યો કે નહીં? જોઈને કે આ તો આવડે એવું જ. તો તમે વિચારો, જે નીટ વાળા હતા, રાઈટ, નીટ વાળા હતા, એ લોકોને તો કેટલો કોન્ફિડન્ટ હશે. એમને તો સવાલ જોયે આટલો ઈઝી, બરાબર. એમણે તો 700 માર્કના ઓનલી બાયોલોજીના ટેસ્ટિંગ આપેલા છે, બરાબર. ઓકે, આવતા શનિવારે ડેસ છે. ફરી કહું છું, 15 તારીખે કાલે 11મા વાળાનો 720 નો છે, બરાબર. 720 નો છે, બરાબર. 15 અને 30 તારીખે. ઓકે, હવે તમારો ફિઝિક્સ નો ડેસ છે, તો આપણે